નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? કૃષ્ણા કન્યા વિદ્યા સંકુલ ગુંદરણ તેમજ વિવેકાનંદ વિનય મંદિર તાલાલા યુટ્યુબ ચેનલમાં તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. કન્જક્શન્સનો ટોપિક શરૂ છે. 2 લેક્ચર પૂરા કર્યા છે કન્જક્શનની અંદર. આજે ત્યારબાદ લેક્ચર 3 9-10 બંનેને લાગુ પડે છે. બીકોઝ અને એઝ કારણ દર્શક સંયોજકો છે. આ બીકોઝ અને એઝ બંને. બીકોઝ એટલે પણ કારણ કે, એઝ એટલે પણ કારણ કે. જો કે બીજું પણ છે, સિન્સ એટલે પણ કારણ કે છે, એનો અલગ રીતે ઉપયોગ થતો હોવાથી આની અંદર આપણે આવરેલું નથી. કોઈ પણ ઘટના થઈ હોય વિદ્યાર્થી મિત્રો, એની પાછળ કોઈને કોઈ કારણ જવાબદાર હોય છે, બરાબર? અને કોઈ પણ કારણ હોય એના પરિણામે કોઈ ઘટના નિર્માણ થાય. ખાસ તમે વાક્ય સમજજો, હું બોલું છું. કોઈ પણ ઘટના ઘટી હોય તેની પાછળ કંઈ કારણ જવાબદાર હોય છે. બીજું વાક્ય, કોઈ પણ કારણ જવાબદાર હોય એના પરિણામ સ્વરૂપે કોઈ ઘટના બનતી હોય છે. તો કારણ અને પરિણામ માટે સો અને ધેરફોર આવશે. કારણ માટે છે એ બીકોઝ અને એઝ છે. આપણે આજે જોવાનું છે. કોઈ પણ 2 વાક્યો હોય એની વચ્ચે બીકોઝ અથવા એઝ વપરાય છે. એઝનો ઉપયોગ ક્યારેક વાક્યની શરૂઆતમાં પણ હોય છે. બીકોઝનો ઉપયોગ વાક્યની વચ્ચે હોય છે. આપણે જેટલા પણ સંયોજકો અત્યારે જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો, તમે એન્ડ જોયું, ઓર જોયું, અધરવાઇઝ જોયું, આ તમામ છે વાક્યની વચ્ચે જ આવે છે. એનું આખું લિસ્ટ મેં કરેલું છે કે જેટલા વાક્યની વચ્ચે છે એ પહેલાં. હવે આના પછી આપણે છે ને જે કન્જક્શન શીખીશું ને, આ 8-10 પૂરા થાય પછી એ વાક્યની શરૂઆતવાળા હશે. અમુક તો વાક્યની શરૂઆતમાં વચ્ચે આઈધર ઓર, નાઈધર નોર, એ બંનેની વચ્ચે આવે. નોટ ઓનલી બટ ઓલ્સો, બોથ, એન્ડ. સમજાય છે? બધા વાક્યની શરૂઆતમાં પણ આવશે અને વચ્ચે પણ આવશે. તો એવા ટોપિકનો મેં ભાગ કરી નાખ્યા જેથી કરીને તમારે સમજવામાં સરળતા રહે. આ બંને છે એ વાક્યની વચ્ચે જ વપરાય છે. તો પહેલું છે, આ બંને એ કારણ દર્શક સંયોજકો છે. કારણ દર્શક એટલે શું? કારણ દર્શાવતા સંયોજકો છે, બરાબર? હું ગઈકાલે શાળાએ ન આવ્યો કારણ કે હું બીમાર હતો. તો જોજો 2 વાક્ય છે. એક તો છે હું ગઈકાલે શાળાએ ન આવ્યો, બીજું છે હું બીમાર હતો. હું શાળાએ ન આવ્યો એ પરિણામ છે. એ પરિણામ પાછળનું કારણ શું છે? કે હું બીમાર હતો. તો આ કારણ અને પરિણામ બંનેને જોડે કોણ? તો કે બીકોઝ. તો ત્યારે છે એટલા માટે એને કારણ દર્શક સંયોજક કહેવાય છે. બીજું છે, કોઈ પણ ક્રિયા કે બાબતનું કારણ દર્શાવવા માટે વપરાય છે. કોઈ પણ ક્રિયા થઈ હોય એની પાછળનું કારણ, કોઈ પણ બાબત ઘટના ઘટી હોય એની પાછળનું કારણ આ દર્શાવવા માટે જે સંયોજક માટેની મેં વ્યાખ્યા પહેલે જ કીધી કે ભાઈ સંયોજવું, કનેક્ટ કરવું, જોડવું, એને સંયોજક કહેવાય છે. તો કોઈ પણ ક્રિયા થઈ હોય તો ક્રિયા થવા પાછળનું કારણ હોય. કોઈ પણ ઘટના ઘટી હોય, બાબત હોય, એની પાછળ તેની ઉદાસ છે કારણ કે તેને ઓછા માર્ક આવ્યો. તો ઉદાસ છે એ બાબત છે, એક સ્થિતિ છે, પરિણામ છે. ઉદાસ થવાનું પાછળનું કારણ શું છે? કારણ કે તેને ઓછા માર્ક આવ્યા. તેણે સવારનું કંઈ ખાધું નથી કારણ કે પબજી બંધ થઈ ગયું છે, બરાબર? તો એણે સવારનું કંઈ ખાધું નથી, એ પહેલું છે. એ ખાધું નથી પાછળનું કારણ શું? કે ભાઈ પબજી બંધ થઈ ગયું છે એટલા માટે એ જેમો નથી. તો કોઈ પણ ક્રિયા હોય એની બાબતનું કારણ દર્શાવવા માટે બીકોઝ વપરાય છે અને એઝ વપરાય છે. બંને સંયોજકો 2 વાક્યોની વચ્ચે વપરાય છે. એનું સ્થાન ક્યાં છે? પ્રથમ પરિણામરૂપ વાક્ય, ત્યારબાદ સંયોજક અને પછી કારણરૂપ વાક્ય. આપણે લખવું તો લખી શકીએ કે પરિણામરૂપ વાક્ય પ્લસ બીકોઝ અથવા એઝ અને પછી કારણ. સમજાય છે? પહેલા પરિણામ આપી દીધું, પછી સંયોજક અને પછી કારણ આવશે. એઝ ક્યારેક આગળ પણ વપરાય છે. એઝ એવું જરૂરી નથી કે વાક્યની વચ્ચે જ આવે. એઝ છે એ ક્યારેક વાક્યની શરૂઆતમાં પણ મુકાશે, બરાબર છે? પણ અર્થ છે એ જ રહેશે. ઉદાહરણ જોઈએ. આઈ લર્ન ઇંગ્લિશ બીકોઝ ઇટ ઇઝ યુઝફુલ. સબ્જેક્ટ. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો. અહીંયા 2 વાક્યો છે. અહીંયા આઈ લર્ન ઇંગ્લિશ, હું અંગ્રેજી શીખું છું. બીજું વાક્ય ઇટ ઇઝ યુઝફુલ સબ્જેક્ટ, તે ઉપયોગી વિષય છે. 2 વાક્યો છે. હું અંગ્રેજી શીખું છું કારણ કે તે ઉપયોગી સબ્જેક્ટ છે, બરાબર? તો આ
પહેલું વાક્ય છે હું અંગ્રેજી શીખું છું, એક ક્રિયા છે ને, આને આપણે કહીશું એક ક્રિયા. હવે ક્રિયા પાછળનું કારણ છે, આ કારણ છે. તો ક્રિયા અને કારણ બંનેને બીકોઝ અથવા એઝ વડે આપણે અહીંયા જોડેલા છે. ત્યાર પછીનું વાક્ય જોઈએ, મિસ્ટર પટેલ ઇઝ હેપી. શ્રીમાન પટેલ ખુશ છે, એક પરિણામ છે. શ્રીમાન પટેલ ખુશ છે, એક પરિણામ છે. એ ખુશ હોવાનું કારણ છે હી હેઝ અ સ્મોલ ફેમિલી, તેને નાનો કુટુંબ છે. શ્રીમાન પટેલને કુટુંબ નાનું છે એટલે એ ખુશ છે. તો આ પરિણામની પાછળનું કારણ શું છે કે શ્રીમાન પટેલને નાનું એવડું કુટુંબ છે. તો વચ્ચેને જોડ્યા છે બીકોઝ અથવા એઝ થી જોડેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને બીકોઝ અને એઝ સમજાઈ ગયું હશે હવે કે સૌ પ્રથમ ક્રિયા આપેલી હોય, પાછળ કારણ આપેલું હોય તો એને બીકોઝ કે એઝ થી જોડાય છે. બરાબર. હવે આ તો થઈ કારણ દર્શકની જે વાત હતી. હવે એઝના અન્ય ઉપયોગો પણ છે. બીજો એઝને ક્યાં ક્યાં ઉપયોગ એઝનો થાય છે, કંઈક જુદી ક્રિયા થતી હોય અને એને એક વાક્યમાં સંયોજવા. ક્રિયા જુદી જુદી થતી હોય, તે જેવો અંદર આવ્યો કે તેણે છાપું બહાર કાઢ્યું, તો તે અંદર આવ્યો, છાપું બહાર કાઢ્યું. આ બંને જુદી જુદી ક્રિયા. એઝ હી કેમ ઇન ટુ ઓફિસ હી ઓપન્ડ ન્યૂઝપેપર. તો આ એઝ છે ને, એ બે જુદી જુદી ક્રિયાઓ છે, એ બંને જુદી જુદી ક્રિયાઓ છે, એને ભેગી એકમાં સાંકળવા માટે ઉપયોગ થાય છે. બરાબર છે. હી સેટ વોચિંગ હર એઝ શી ગોટ રેડી. જોજો, તેણી તૈયાર થઈ અને તે તેણીને જોવા લાગ્યો. શી ગોટ રેડી એટલે તૈયાર થવું, અને હી સેટ વોચિંગ હર, તે તેણીને જોવા લાગ્યો. આ બે જુદી જુદી બાબતો છે ને એક વાક્યમાં સંયોજવા માટે એઝનો ઉપયોગ કર્યો છે. તેણી તૈયાર થઈ અને તે તેણીને જોવા લાગ્યો. તો બે જુદી જુદી બાબતો હોય, આવો બહુ રેર કેસમાં ઉપયોગ થાય છે કે મહદઅંશે આવો ઉપયોગનો લોપ થતો જાય છે, પણ નિયમમાં છે, આપણે એની ઉપર ફોકસ આપવાનું જ રહ્યું. હી સેટ વોચિંગ હર એઝ શી ગોટ રેડી. તેણી તૈયાર થઈ અને આ એને જોવા લાગ્યો. તો બંને જુદી જુદી ઘટનાઓ હતી, એ જુદી જુદી ઘટનાને એક વાક્યમાં સંયોજવા માટે થઈ અને એઝ સંયોજક. એઝનો બીજો ઉપયોગ જે રીતે હોય ને, ભાઈ તમને જે રીતે કહું છું એ રીતે કરો, એમ એ રીતે કંઈક વાત થતી હોય વર્ગમાં, શિક્ષક કહે કે હું જે રીતે બોર્ડમાં લખું છું એ રીતે તમારે લખવાનું, તો જે રીતે, ત્યારે એઝ વપરાય છે. બરાબર. They did as I had asked. Did એટલે કર્યું. મેં જેવી રીતે કરવા કહ્યું હતું તેમણે એમ જ કર્યું. આસ્ક એટલે પૂછવું નથી, આસ્ક એટલે કોઈ ક્રિયા કરવા માટે કહેવું, એ રૂઢિપ્રયોગ છે અહીંયા. મેં જેવી રીતે કરવા કહ્યું તેમણે એમ જ કર્યું. તો જે રીતે એવો અર્થ માટે, અહીંયા જેવી રીતે એવા અર્થ માટે થઈ અને આપણે એઝનો ઉપયોગ કરેલો છે. ત્રીજો ઉપયોગ છે એનો ટિપ્પણી કરવા અથવા કહેલી વાતમાં માહિતી ઉમેરવા. કોઈ પણ વાત કીધી હોય એમાં પ્લસમાં બીજી માહિતી અથવા ટિપ્પણી કરવા, કોઈ કોમેન્ટ કરવા માટે. આપણે શિક્ષકો અથવા તો કોઈ સભા હોય, કોઈ પ્રોગ્રામ હોય, એની અંદર ભાષણ આપતા હોય ત્યારે પણ કે તમે બધા જાણો છો એ રીતે, એઝ યુ નો ધ વર્લ્ડ હેઝ કમ ઇન ટુ ટ્રબલ. તમે બધા જાણો છો કે વિશ્વ અત્યારે ખૂબ જ મુશ્કેલીમાં આવી રહ્યું છે કોરોનાની મહામારીમાં, એટલે કે તમે બધા જાણો છો એવી રીતે. તો કહેલી વાત હોય એમાં વાત ઉમેરવા માટે, ટિપ્પણી કરવા માટે એઝનો ઉપયોગ થાય છે. એઝ યુ નો, તમે બધા જાણો છો એ રીતે, આનંદ ઇઝ લિવિંગ સૂન. આનંદ હમણાં જ થોડી જ વારમાં અહીંથી જતો રહેવાનો છે. એટલે તમે બધા જાણો છો એમ કે આ ફલાણા ભાઈ છે એને થોડી જ વારમાં ઊંચી પોસ્ટિંગ થવાની છે. તો એઝ યુ નો, તો અહીંયા એઝનો તમે જાણો છો એમ, તો એમ એવો અર્થ થાય છે. એટલે કહેલી વાત હતી એમાં વધારાની માહિતી ઉમેરવા માટે એઝ વપરાય છે. તો આજે આપણે બીકોઝ અને એઝ નામના બે સંયોજકો જોયા. બીકોઝ એટલે કારણ કે, અને એઝ એટલે પણ કારણ કે. બરાબર છે. આ બંને કારણ દર્શક સંયોજકો છે, એટલે કે કારણ દર્શાવતા સંયોજક છે. સો ને ધેરફોર આવશે, પરિણામ દર્શક આવશે ત્યારબાદ. બરાબર. કોઈ પણ ક્રિયા કે બાબતનું કારણ દર્શાવવું હોય ત્યારે એ કારણની આગળ બીકોઝ કે એઝ વપરાય છે. જોજો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ક્રિયા કે બાબતનું જ્યારે આપણે કારણ દર્શાવવું હોય ત્યારે કારણ એમને નથી દર્શાવવાનું, કારણને આગળ આપણે બીકોઝ અથવા એઝ મૂકી અને કારણ દર્શાવવાનું થાય છે.
બંને સંયોજકો બે વાક્યોની વચ્ચે વપરાય છે, બે વાક્યોની વચ્ચે. અને ક્યારેક એઝ, મેં આપણે ઉદાહરણમાં જોયું પ્રમાણે ક્યારેક એઝનો ઉપયોગ આગળ પણ થાય છે. ઉદાહરણ 2 જોયા હતા આપણે. હું અંગ્રેજી શીખું છું એ ક્રિયા છે, એની પાછળનું કારણ છે કે તે ખૂબ જ ઉપયોગી સબ્જેક્ટ છે. શ્રીમાન પટેલ છે ખુશ છે, પરિણામ છે, એની પાછળનું કારણ છે એને નાનું કુટુંબ છે. નાનું કુટુંબ હોય એટલે મગજમારી ઓછી હોય એટલે એ ખૂબ જ ખુશ છે. બરાબર છે. હવે એઝના બીજા 3 ઉપયોગ જોયા હતા. જુદી ક્રિયા થતી હોય, બે જુદી જુદી ક્રિયાઓ થતી હોય અને એને એક વાક્યમાં આવરી લેવું હોય ત્યારે પણ એઝ વપરાય છે. બીજું છે, જે રીતે મેં તમને જે રીતે કીધું એવું તમે કરો, જે રીતે ગાંધીજી કહેતા હતા એ રીતે આપણે કરતા આવ્યા છીએ, તો એવું જે રીતે એવો અર્થ દર્શાવવા માટે એઝ વપરાય છે. અને ટીકા ટિપ્પણી કરવા માટે કે કોઈ કહેલી વાત હોય માહિતી ઉમેરવા માટે કે તમે બધા જાણો છો એ રીતે, એઝ યુ નો ઇલેક્શન્સ આર કમિંગ, તમે બધા જાણો છો એ રીતે ચૂંટણીઓ છે આવી રહી છે, તો આવી વાતની શરૂઆત કરતા હોય ત્યારે પણ આપણે એઝનો ઉપયોગ કરીએ છીએ. કન્જક્શનની લિસ્ટ તો ઘણી લાંબી છે, આ ટોપિક પણ ઘણો લાંબો ચાલવાનો છે, પણ જે બાબત ઉપર આપણે ફોકસ કરીએ, માત્ર માનો કે કારણ દર્શક છે તો એક દિવસ માટે કારણ દર્શક જ સંયોજક લઈશું અને વધારાની આની છે પ્રેક્ટિસ છે આપણે કરીશું. બરાબર. આની પ્રેક્ટિસ તમને રેડી રેકનરમાં મળી જશે. એમાં ક્યાં હશે એ તમને કહી દઉં કે કન્જક્શન્સ નામનો ટોપિક આવશે. કન્જક્શનથી વાક્યને જોડવાનું. બરાબર. તો એમાં કૌંસમાં કન્જક્શન આપેલા હશે ને 2 વાક્યો આપેલા હશે. એ વાક્યોને આપણે કન્જક્શનનો ઉપયોગ કરીને જોડવાનો, એવી પ્રેક્ટિસ હશે. એ રેડી રેકનરમાંથી શોધી તમારે એવા 10 વાક્યો જોડવાના છે. હોમવર્કની અંદર 10 સેન્ટેન્સીસ. કયા સંયોજકના? 2, બીકોઝ અને એઝ મળતા હોય એવા 10 વાક્યો છે એ તમારે જોડવાના છે. આના પછીના નેક્સ્ટ સંયોજકો છે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું આપણે. ત્યાં આજના લેક્ચરમાં આટલું જ. થેન્ક યુ વેરી મચ.